તો હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારો બધીનો એક નવા વિડીયોની અંદર। આજનો વિડીયો તમને એમ લાગતું હશે કે અહીંયા કેમ ચાલુ કર્યો, તો આજે આપણે જવાનું છે મારા ગામની પ્રાથમિક શાળા, એટલે કે મારી પ્રાથમિક શાળાની અંદર જ્યાં હું ભણ્યો છું। એ પ્રાથમિક શાળાએ શિક્ષકો દ્વારા આનંદ મેળાનું આયોજન કરેલ છે અને આનંદ મેળાની અંદર જેમ કે અલગ અલગ પ્રકારનું ફૂડ બનાવીને લાવવાના છે બાળકો, અને એ ફૂડને બાળકો દ્વારા સેલ કરવામાં આવશે, એટલે બાળકોને થોડુંક ધંધા પ્રત્યે અને અલગ અલગ પ્રવૃત્તિ બાળકો માણી શકે એના માટે થઈને અમારા શિક્ષકો દ્વારા આનંદ મેળાનું આયોજન કરેલ છે। તો ફૂડનો વિડીયો છે તો આપણે કન્ટિન્યુ વિડીયોને લેવાનો જ છે। તો અલગ અલગ બાળકો શું શું બનાવીને લાવે છે ચાલો બધું જોઈએ અને બધી ડિટેલ તમને અહીંયા જઈને આપું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને એકદમ બચપણની યાદ તાજા કરી દેવાની છે। કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, ફૂલ મોજ આવ્યા। ચાલો કરીએ સ્ટાર્ટ, અને તમે જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો। ફાઇનલી મિત્રો આપણી સાથે છે અહીંયાના શિક્ષક સાહેબ સાથે આપણે વાત કરશું અને પૂરેપૂરી માહિતી સાહેબ પાસે લેશું। સાહેબ, આજે આ તમારી સ્કૂલની અંદર આયોજન શું છે? આજે અમારી સ્કૂલની અંદર છાસર પ્રાથમિક શાળાની અંદર એક આનંદ મેળાનું આયોજન કર્યું છે। બરાબર, એટલે જેનાથી આનંદ મેળાથી બાળકોમાં એક ઉત્સાહ વધે, નવી નવી વસ્તુ, અવનવી વાનગીઓ, અવનવી પ્રવૃત્તિઓ ની અંદર બાળકો ઇન્વોલ્વ થાય, બાળકોને આનંદ આવે અને બાળકોને એક મનોરંજન પૂરું કરે। બાળકો છે એ હોંશે ભાગ લે, એટલા માટે એક સરસ મજાનું એમ કે બાળ મેળાનું એક સરસ મજાનું અમારી શાળાની અંદર આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનથી બાળકો જે છે એને કાંઈક નવી નવી ચીજ વસ્તુઓ અને નવી નવી વાનગીઓ જે બનાવેલી છે, નવી નવી વાનગીઓ બાળકો છે, એટલે કે પાણીપુરી છે, ભેળપુરી છે, આવી ઘણી બધી અવારનવાર વાનગીઓ બનાવેલી છે। વાનગીઓ છે બાળકોનો એનો સ્વાદ સાથે એનું ગ્રહણ કરે છે બાળકો છે, સરસ મજાનું એમ કે આ વાનગીઓથી દ્વારા બહુ થાય કે આ વાનગી છે બાળકો ઘરેથી સરસ મજાની એવી સારી એવી વાનગીઓ પણ બનાવીને લેવા છે અને પોતાને એક અલગ અલગ પ્રકારની જે વાનગીઓ છે એને બાળકમાં એક ઉત્સાહ વધે, એ માટે અમારી શાળાની અંદર એક સરસ મજાનું એક આનંદ મેળાનું આયોજન। બરાબર। એટલે સાહેબ, આની અંદર કોઈ બહારથી લાવેલી વસ્તુ છે કે ઘરની જ વસ્તુ? ના, આની અંદર કોઈ બહારથી લાવેલી વસ્તુ નથી, કારણ કે અમે બાળકોને કીધેલું છે કે બહારની જે વસ્તુ ખાવાથી જે સ્વાસ્થ્યને નુકસાન થાય છે। બરાબર। તો સ્વાસ્થ્યને નુકસાન ન થાય એટલા માટે પોતાના ઘરની અંદર બનાવેલું, પોતાના ઘરના માતા પિતાના સહયોગથી બનાવેલું છે। બરાબર। અને પ્યોર પૌષ્ટિક અને સ્પષ્ટિક ભોજન અમારે શાળાની અંદર ને સાહેબ, આની અંદર કઈ ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે? આની અંદર અમે એવું કર્યું છે કે જે દરેક બાળકો છે અને 3 થી 8 ધોરણના બાળકો જે છે એ તમામ બાળકોને આની અંદર ભાગ લીધેલો છે। બરાબર। અને બાળકો છે એમાં કુમાર કન્યા બંને, અમારી શાળા મિશ્ર શાળા છે, કુમાર અને કન્યા શાળા છે, તો બંને લોકોએ જે બાળકોએ અમને હોંશે સાહેબ અમારે આ પ્રવૃત્તિમાં ભાગ લેવો છે। બરાબર। એટલે અમે એના વર્ગ શિક્ષકને જાણ કરી, વર્ગ શિક્ષક દ્વારા આ બાળકોને જાણ કરી અને બાળકો એની રીતે પોતાની રીતે સરસ મજાની એક વાનગીઓ રજૂ લઈને આવ્યા છે અને બાળકો છે એ વાનગીઓનો સ્વાદ પણ લેશે। બરાબર। આશા રાખીએ છીએ તમને બધી માહિતી સાહેબે આપી દીધી છે। તમને આગળ બધી બાળકો બનાવી છે અલગ અલગ વાનગીઓ પણ તમને બતાવશું સાહેબ। થેન્ક યુ। દિનેશ સાહેબ છે, દિનેશ સાહેબ આજ શું છે આપણે આજે આનંદ મેળો છે, રિસર્ચ પછીનો ટાઈમ રાખેલો છે। બરાબર। બાળકોએ એમાં 6 થી 8ના અપર લેવલના બાળકોએ ભાગ લીધેલો છે। બરાબર, બહુ સારું, બાળકોને આનંદ આવે। આપણી સાથે છે હરેશ સાહેબ। આજે આપણી સ્કૂલની અંદર શું છે? આનંદ મેળો, બાળકોને પોતાનું કૌશલ્ય શીખવા મળે કે બરાબર આ ભણી ગણીને આગળ જો ન ભણ્યા તો ધંધો તો કરવો પડે ને। બરાબર, એના માટે થઈને સ્ટોલ લખાવ્યા છે। જો અહીંયા પેલો સ્ટોલ છે અને બેનને આપણે પૂછશું, બેન તમે શું બનાવીને લાવ્યા છે? ખજૂર પાક બનાવીને લાવ્યા। તમે? પાણીપુરી ખજૂર પાક ને પાણીપુરીનો સ્ટોલ છે। જો આ ખજૂર છે ને અહીંયા જો ભેળ છે મસ્ત મજાની, બતાવો બેન। જો આ ભેળ, મેં ચણા બટેટા બનાવ્યા છે, જોઈએ શું બનાવ્યું? પાણીપુરી। જો આ પાણીપુરી બનાવી, ભૂંગળા બટેટા, જો પાસ્તા, નવી વસ્તુ આવી આ પાસ્તા। આ કોને બનાવ્યા? જો અહીંયા પાસ્તા બનાવ્યા। આપણે શું લેવા? ડોડા ભાઈ શું લેવા બનાવીને? મેંગી બતાવો, મેગી બતાવો ભાઈ। તો આ મેગી, ચના ચોર ગરમ બતાવો ભાઈ। જોઈ લો। હાલો ભાઈ, આપણે શું છે? બદામ શેક। જોઈ લો થિકનેસ, ઓ સરસ। બેન આપણે શું બનાવ્યું? શરબત। આ લીંબુ શરબત છે। ભૂંગળા બટેકા ભૂંગળા બટેકા। આગળ વધ
તો આ મહાદેવ સેન્ટર છે. ઓલી બેન બોલીએ હું બનાવ્યું બેન? અમારું સેન્ટર છે મહાદેવ સેન્ટર અને અમે બનાવ્યું છે ચણા ચોર ગરમ અને લીંબુ શરબત. સરસ. ચના ચોર ગરમ અને લીંબુ શરબત. આપણે શું પાણીપુરી. પાણીપુરી બનાવેલી છે. આપણે શું બનાવ્યું બેન? ભેળ. ભેળ. આપણે લીંબુ શરબત. લીંબુ શરબત. આપણે ભૂંગળા બટેટા. આપણે ભૂંગળા બટેટા. ભૂંગળા બટેટા. એક આરે 3 છે. પાણીપુરી. પાણીપુરી. ચણા બટેટા. ચણા બટેકા બતાવો. ચણા બટેકા બતાવો. જો આ ચણા બટેટા બનાવીને લાવ્યા છે ઘરેથી મસ્ત મજાના. આપણે પાણીપુરી બહુ વધારે છે ભાઈ સ્ટોલોની અંદર. શિફાન પાણીપુરી. આપણે ચના ચોર ગરમ. આપણે ભૂંગળા બટેકા જોઈ લો. અહીંયા તો ચાલુ કરી દીધું. આપણે ચણા ચોર ગરમ. આપણે શરબત લીંબુ શરબત. આ બધા શરબત વાળા છે. જો આપણે શું છે? ભૂંગળા બટેકા. આપણે પાણીપુરી. ચાલુ કરી દીધી ખાવાની. આપણે પાણીપુરીની જો ડીશ બની ગઈ જો કમ્પ્લેટ. આપણે દાબેલી બતાવો. આ નવી આઈટમ આવી જો મસ્ત મજાની દાબેલી આવી ગઈ. વાહ ભાઈ વાહ. 3 છે દાબેલીમાં. સરસ. આપણે ભૂંગળા બટેટા ને રગડો. ભૂંગળા બટેટા ને રગડો કેમાં છે? તો આ મસ્ત મજાનો રગડો. અને આપણે ભૂંગળા બટાટા અને રગડો. એક આરે છે એમ નહીં અલગ છે. તો બતાવો ભાઈ. તો આ અલગ રગડો આવ્યો છે. આપણે રગડો ને પાણીપુરી. આપણે ઈ જ છે સેમ ટુ સેમ. ઓહો મસ્ત મજાનો બરફી હલવો. વાહ ભાઈ વાહ. આપણે ભેળ આવી. મેગી બતાવો હાલો. જો આની અંદર મસ્ત મજાની મેગી આવી ગઈ છે. આપણે ચના ચોર ગરમ. આપણે પાવા બટેકા બતાવો. પાવા બટેકા. વાહ ભાઈ વાહ. આપણે ભેળ. તો આ હતા મિત્રો એટલા બધા સ્ટોલો છે. બાળકો અલગ અલગ વસ્તુ ઘરેથી બનાવીને લાવ્યા ને અહીંયા 2 વસ્તુ રમવા માટે છે તો એ પણ બતાવી. ચાલો ફાઇનલી મિત્રો 2 વસ્તુ રમત રમવાની છે. જેમ મેળાની અંદર બધું હોય ને એ જ રીતે છે. તો આ એક 112 લખેલું બોર્ડ છે અને આ ભાઈનો સ્ટોલ છે. આપણે એને પૂછ્યું સાહેબ આમાં શું છે? આમાં 112 માંથી 81 બનાવી દેવાની. 112 માંથી 81 બનાવી દઈએ તો કઈ રીતનું છે? કોઈ પાસે 1 કે 2 લીટી લઈને. બરાબર. અને મળે શું એને? 5 નહીં 10 15 કે 20 આપે એના ડબલ. બરાબર. જે લગાવો એના ડબલ. આ એક રમત છે. જો તો અહીંયા એક રમત બીજી અલગ આવી છે. આગળ એક 81 બનાવવાના છે ને અહીંયા શું છે? આ કઈ રીતનું છે? આ તમે આંખ ઉપર પટ્ટી બાંધે પછી તમે આમાંથી 5 રૂપિયા દેવાના. પછી આમાં તમે કોઈ પણ વસ્તુ ઓર્ડર ની સાચું બોલો ને તો એ તમારે હાથવા કરવા. પછી આમાંથી આ સીટી આમાંથી લેવાની કોઈ પણ. પછી આમાંથી સવાલ પૂછે. બરાબર. આ 10 વાટકા છે. આમાં જે સામાન છે અમે છે ને તમારે આંખ ઉપર પટ્ટી બાંધી દેવું. પછી તમારે આને ઓળખવાના છે. જો તમે આમાંથી 7 હાસા પડ્યા ને તો તમે હજી 5 રૂપિયા આપે ને અમે તમને દઈ દેવું ને. આ ચિઠ્ઠી છે. આ ચિઠ્ઠી છે ને અને ઉપાડીને જે આમાં લખેલ છે ને એ તમારે વાંચવાનું છે. પછી અમે આમાં તમને પ્રશ્ન પૂછ્યું. જો તમને હાસા પડી જાય ને તો 5 રૂપિયા જે છે ને અમે તમને લીધું 10 રૂપિયા. તો આ મસ્ત મજાના પકોડા આવી ગયા છે. પકોડાનો શું ભાવ છે? 5 રૂપિયા. 5 રૂપિયાનું. પાણીપુરી છે બેન. પાણીપુરીનો શું ભાવ છે? 10 ની 4. 10 રૂપિયાની 4 નંગ. જો અહીંયા પ્લેટો. જો 10 ની 4 નંગ પાણીપુરી ખાઈ રહી. અને અહીંયા જો અમારે ટેંગે ભાઈ પણ આવી ગયા છે આફ્રિકાથી. શું લેવાનું છે? પાણીપુરી ખાવાની. ફાઇનલી મિત્રો જો અહીંયા મેગી ખાઈ રહ્યા છે. કા ભાવે મેગી? કેટલી की ली थी? 10 रुपया की मैगी. कैसी है? अच्छी है. अच्छी है. मैगी कैसी है? अच्छी है. अच्छी है. જો 10 રૂપિયાની મેગી કેટલી મસ્ત મજાની દાબેલી ખાઈ રહી છે. શું ભાવ છે દાબેલી? 10 રૂપિયા. 10 ની 1 નંગ દાબેલી જો બધી છોકરીઓ ખાઈ રહી છે. કેટલાની ડીશ આપે? 5 રૂપિયા. 5 ના કેટલા ભૂંગળા? 5 ના 5. 5 ભૂંગળા ને બટેટા? બટેટા 2. સરસ. જો ભૂંગળા ખાઈ રહી. જો અહીંયા શરબતના ગ્લાસનો ભાવ શું છે? 5 રૂપિયાનો આ ગ્લાસ છે. ઓરેન્જ શરબત જો મસ્ત મજાનું. આ ચણા ચોર ગરમ શું છે ભાવ? 5 રૂપિયાની પ્લેટ. જો અહીંયા બદામ શેક પી રહી છે. જો અહીંયા મિત્રો મસ્ત મજાના પાસ્તા બનાવ્યા છે. પાસ્તાની પ્લેટનો શું ભાવ છે? 10 રૂપિયા. આ 10 રૂપિયાની એક પ્લેટ છે. જો કેમ છે પાસ્તા? 1 નંબર. મજા છે ને? હા. કેવા છે બેન પાસ્તા? પાસ્તા મસ્ત છે. શું છે પ્લેટનો ભાવ? 10 રૂપિયા. મસ્તીનો છે. સરસ. કેટલાનો ભાવ છે? 5 રૂપિયા. 5 નો 1. મસ્તીનો છે? હા. આ
વાહ સરસ છે આ કેટલી બધી વસ્તુ ખાઈ રહ્યા આટલી બધી એકલાએ મંગાવી લે આ મારી નથી તો કોની છે ઈ તો બીજાની છે તો આ લોકો ડોડો ખાઈ રહ્યા છે કેવો છે ડોડો મસ્ત કેટલાનો લીધો 5 રૂપિયા કેવો છે ડોડો મસ્ત જો અમારી ઉમિયાની હલવો ખાઈ કેસા હલવા મસ્તી ખાય પકોડે જાઓ સરસ ભજીયા છે જોરદાર એટલે આ બધી વસ્તુ એવી છે બધી ટેસ્ટ નહીં કરી શકીએ થોડી ઘણી તો આપણે ભજીયા ખાવા બાકી બધી આ બાળકો ટેસ્ટ કરીએ અમારા શકીલભાઈ હવે પકોડા એન્જોય કરી રહ્યા છે અને એમની સુપુત્રી ભૂંગળા બટેકા એન્જોય કરી રહ્યા છે અને સાહેબો પણ બાળકોને જો પાણીપુરી એન્જોય કરાવી રહ્યા છે જે બાળકો પૈસા ન લાવ્યા હોય અથવા આર્થિક રીતે નબળા હોય એ બાળકોને શિક્ષકો દ્વારા પણ ખવડાવવામાં આવી રહ્યું છે અને અમે પણ ઘણા બધા બાળકોને ખવડાવ્યું છે તો ફાઇનલી મિત્રો આ તો અમારી નિશાળનો આજનો મસ્ત મજાનો આનંદ મેળો તમને આશા રાખીએ છે વિડીયો મસ્ત મજાનો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ નવા લોકેશન સાથે નવા ગામ સાથે ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ